ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલેની હાલત શનિવારે વધુ ખરાબ થઈ ગઈ હતી. આ પછી તેને મહારાષ્ટ્રના થાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તબીબોની ટીમ તેની સંભાળ લઈ રહી છે અને જરૂરી તમામ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેના મગજમાં લોહીનો ગઠ્ઠો છે અને તે તેમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે અને તેની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. આ પહેલા પણ કાંબલે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો હતો. હવે હોસ્પિટલમાં દાખલ થયા બાદ વિનોદ કાંબલેની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. વિનોદ કાંબલેનો વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ હોસ્પિટલમાં પલંગ પર સૂતા હસતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેઓ ડોક્ટરોનો આભાર માન્યો છે અને કહ્યું છે કે તેમના કારણે જ તે જીવિત છે. ઉલ્લેખનીય છે કે જ્યારે વિનોદ કાંબલેને શનિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાર પછી તેને શરીરે તીવ્ર ખેંચાણ હતી. તે બેસી કે ચાલવામાં અસમર્થ હતો. એડમિશન વખતે તેને ઊંઘ પણ આવી રહી હતી. હવે તેના સ્વસ્થ થવાના સંકેતો છે અને પૂર્વ ક્રિકેટર ડોક્ટરો અને તેના ચાહકો સાથે વાત કરતો જોવા મળી રહ્યો હતો. તેના ચહેરા પર ખુશી હતી. તેના એક ચાહકે તેની સારવારનો ખર્ચ ઉઠાવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.